નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સૌપ્રથમ બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। નિસર્ગ નામનું વાવાઝોડું જે મુંબઈ પર ખતરો મંડરાઈ રહ્યો હતો તે હવે ધીમે ધીમે ઓછો થઈ ગયો છે। માત્ર પવન અને ક્યાંક વરસાદ મોડી રાત સુધી રહી શકે છે। જો કે નિસર્ગ વાવાઝોડું હવે નબળું પડી ચૂક્યું છે। મુંબઈમાં તોફાન પણ હવે ટળવાના સંકેત છે। મોડી રાત સુધી જો કે વરસાદ રહી શકે છે। પવનની ગતિમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। પવનની ગતિ હવે 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે। મોડી રાત સુધી ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। જો કે મોટો ખતરો, મોટું જે નુકસાન થવાની સંભાવના હતી તે ક્યાંક હવે નહિવત છે। નિસર્ગ વાવાઝોડું નબળું પડી ચૂક્યું છે। મુંબઈમાં તોફાન ટળવાના પણ સંકેત છે। તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હાશકારો થયો છે। મોડી રાત સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રહી શકે છે। પવનની ગતિમાં પણ હવે ઘટાડો થયો છે। 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। મોડી રાત સુધી વરસાદ વરસી શકે છે। નિસર્ગ નામનું વાવાઝોડું કે જેને લઈને તંત્રએ તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી હતી। જો કે હવે ખતરો ટળ્યો છે, જેને લઈ તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અનુમાન કરતા ઓછું નુકસાન થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે। મુંબઈમાં હવે તોફાન ટળવાના સંકેત છે। જો કે મોડી રાત સુધી વરસાદ રહી શકે છે। આજે વહેલી સવારથી જ જે પ્રકારે વાવાઝોડું આગળ વધી રહ્યું હતું તેને લઈને તંત્ર તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હતું। અરબ સાગરમાં આવેલું વાવાઝોડું નિસર્ગ બપોરે લગભગ 1 વાગે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું। આ વિસ્તારમાં લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેને કાંઠેથી પસાર થતા લગભગ 3 કલાક જેટલો સમય લાગ્યો હતો। આ સાથે જ મુંબઈના બાંદ્રા, વર્લી, સીલિંગ પર વાહનોની અવરજવર પણ અટકાવી દેવાઈ હતી। તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા પણ ઉછળ્યા। અલીબાગ, રાયગઢ સહિત મહારાષ્ટ્રના તટીય વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઝાડ પડવાને કારણે નુકસાનના સમાચાર પણ છે। તો બીજી તરફ રત્નાગીરીના મીરાયા બીચમાં એક જહાજ ફસાયું હોવાના પણ સમાચાર છે। અલીબાગમાં જ્યારે તોફાન પહોંચ્યું ત્યારે પવનની ગતિ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની હતી। અહીં કોઈ ઝાડ પડ્યું નથી। કાર, વાહન અને ઘરોને નુકસાન પહોંચ્યું છે। મુંબઈ અને આસપાસના તટીય વિસ્તારોને પણ પહેલેથી જ ખાલી કરાવવામાં આવ્યા હતા। લગભગ 3000 સ્કૂલ અને પંચાયત ભવનોમાં લોકોને રાખવામાં આવ્યા હતા। મુંબઈના ભાયખલામાં ઝડપી હવાને પગલે ઝાડ ઉખડી ગયા હતા, તે કારો પર પડ્યા હતા। જો કે કોઈને ઈજા પહોંચી નથી। નિસર્ગ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ હતી। મહારાષ્ટ્રના અનેક વિસ્તારો, અલીબાગ, અરનાલા, મરીન લાઇન અને રત્નાગીરી અનેક જગ્યાઓ પર દરિયો ગાંડોતુર બન્યો હતો અને ભારે પવન સાથે વરસાદની પણ શરૂઆત થઈ હતી। તો અલીબાગ, મરીન ડ્રાઈવ, અરનાલા અને રત્નાગીરી આ તમામ જગ્યાએ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। જેમ જેમ વાવાઝોડું નજીક પહોંચી રહ્યું હતું તેમ તેમ ભારે પવન રહ્યો હતો। લગભગ 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાયો હતો અને વરસાદની પણ શરૂઆત થઈ હતી। તો ક્યાંક ક્યાંક નુકસાનના પણ સમાચાર સામે આવ્યા। ઝાડ પણ પડવાના બનાવો બન્યા હતા। વધુ એક મહત્વના સમાચાર। દેશમાં કોરોના પોઝિટિવ કેસનો આંક સતત વધી રહ્યો છે। આ આંક હવે 2,10,000 પર પહોંચી ચૂક્યો છે। ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। 2,10,000 ને પાર કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પહોંચી છે। કોરોના એક્ટિવ કેસ પણ 1,02,000 ને પાર છે, એટલે કે અડધાથી વધારે દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે। પરંતુ હજુ પણ જે પ્રકારે કેસનો આંકડો સતત વધી રહ્યો છે તે ચિંતાનો વિષય છે। 2,10,000 ને પાર કરી ગયો છે આ આંકડો। કેસો સતત વધી રહ્યા છે। મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસો છે। મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત આ એવા રાજ્યો છે કે જ્યાં ઝડપથી કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધી 2,10,000 ને પાર કરી ચૂક્યો છે આ આંકડો।
દિલ્હીના 58 વિસ્તાર કોરોનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયા છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ અહીં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા ઘટીને 158 થઈ ગઈ છે. સરકારે અહીં હોસ્પિટલોની મુલાકાત લેવા માટે 5 ડોક્ટરોની ટીમ બનાવી છે. તે હોસ્પિટલોમાં ઉપલબ્ધ દવાઓ સુવિધાઓની મુલાકાત લેશે અને દિલ્હી બહારના દર્દીઓને આપવામાં આવી રહેલી મેડિકલ સહાયતા પર રિપોર્ટ તૈયાર કરશે. હૈદરાબાદની એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા 4 ડોક્ટર્સ બુધવારે સંક્રમિત મળ્યા છે. એક દિવસ પહેલા અહીંયા મેડિકલ કોલેજના 12 વિદ્યાર્થી પણ સંક્રમિત મળ્યા હતા. કોરોના સંક્રમણ ઓરિસ્સાના તમામ 30 જિલ્લાઓમાં પહોંચી ગયું છે. અહીંયા માત્ર રાયગાડા જિલ્લો એવો હતો જ્યાં એક પણ કેસ ન હતો. જો કે દિલ્હીથી પાછો આવેલો એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો હતો. બુધવારે રાજ્યમાં 143 નવા કેસ સામે આવ્યા. સાથે જ અહીંયા રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 2388 થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળની ફરી એકવાર બેઠક મળી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિવાસસ્થાને મળેલી બેઠકમાં 2 વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખેડૂતોને રાહત આપતા વટહુકમને પણ મંજૂર કરાયો છે. કંપનીઓ ખેડૂતો પાસેથી સીધો માલ ખરીદી શકશે. આ ખરીદી અને વેચાણ પર કોઈ પણ પ્રકારનો સરકારી વેરો નહીં લાગે. ખેડૂતો અને ખરીદદારો વચ્ચે જો કોઈ વિવાદ થશે તો તેનો સ્થાનિક સ્તરે જ ઉકેલ લાવવામાં આવશે. સરકારે ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા આ પગલાં લીધા છે. ઇલેક્ટ્રોનિક વેપાર માટે ખેડૂતોનો માર્ગ સરળ બનશે. ખેડૂતો તેમના ઉત્પાદનને બજારમાં લઈ જતા અટકાવશે. આ એપીએમસી મોડેલ એક્ટથી અલગ છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એપીએમસી એક્ટમાં સુધારાને મંજૂરી આપવામાં આવી. હવે ખેડૂતો પોતાનો પાક સીધો જ વેચી શકશે. હવે ભારત ખેડૂતો એક દેશ એક બજાર હશે. मंडियां रहेंगी, राज्य का एपीएमसी एक्ट रहेगा, लेकिन एपीएमसी की परिधि के बाहर जो सारा क्षेत्र है, चाहे वो किसान का घर ही क्यों ना हो, उस घर में जाकर भी कोई कंपनी, संस्था, प्रोसेसिंग इंडस्ट्री, एफपीओ, कोऑपरेटिव सेक्टर के समूह, कोई भी जाकर उसको उत्पादन का उचित मूल्य देकर वहां से माल खरीदेगा. मंडी की परिधि के बाहर पूरा ट्रेड एरिया होगा जहां पर ट्रेड हो सकती है और इस खरीद और बिक्री पर किसी भी प्रकार का कोई टैक्स किसी सरकार का नहीं होगा. कानूनी बंधन किसी भी प्रकार का नहीं होगा. इससे निश्चित रूप से किसानों को एक तो अपने उत्पादन को कहां बेचना, किसे बेचना, किस दाम पर बेचना, इसकी स्वतंत्रता और आजादी मिलेगी. મોદી કેબિનેટે આયુષ મંત્રાલયની ગૌણ કચેરી તરીકે ફાર્માકોપિયા કમિશન ફોર ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથીની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું તાજેતરમાં જ 1 વર્ષ પૂર્ણ થયું છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં એમએસએમઈ ક્ષેત્ર અને ખેડૂતોને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવાયા છે. તો આયુર્વેદિક ક્ષેત્રે પણ કેટલાક ઐતિહાસિક નિર્ણય લેવાયા છે. एक छठे निर्णय के अनुसार फार्माकोपिया कमीशन की स्थापना का निर्णय हुआ है. फार्माकोपिया कमीशन फॉर होम्योपैथी एंड इंडियन मेडिसिन है. आयुष मंत्रालय की 2 लैब्स है गाजियाबाद में. ये 2 लैब्स का भी इसके साथ मर्जर हो रहा है. કોલકાતા બંદરને શ્યામાપ્રસાદ પ્રમુખજી નામ આપવાનો નિર્ણય લેવાયો છે. પીએમ મોદીએ તેની જાહેરાત 11 જાન્યુઆરીએ કરી હતી. વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. श्यामा प्रसाद मुखर्जी जो भारत के पहले मंत्रिमंडल में भी मंत्री थे और जिनका कश्मीर में बलिदान हुआ, कोलकाता पोर्ट को श्यामा प्रसाद मुखर्जी का नाम देने का फैसला आज लिया गया, जिसकी घोषणा प्रधानमंत्री जी ने 11 जनवरी को वहां कोलकाता में की थी. So today we have renamed the Kolkata port as Kolkata Shama Prasad Mukherjee port. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનથી લઈને હવામાં પણ અભેદ બનવા જઈ રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સુપરજેટ એર ઇન્ડિયા 1 બનીને તૈયાર થઈ ગયું છે। આ મહિને જ આ બંને વિમાન ભારતને મળી જશે, જે અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યા છે। અમેરિકામાં તૈયાર થયું સુપરજેટ એર ઇન્ડિયા 1 રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે વિમાન બનીને તૈયાર। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિમાનની અંદર 900 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે। વિમાન બનાવવાનો ખર્ચ 1300 કરોડ રૂપિયા। વડાપ્રધાન મોદીના આ સુપરજેટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માફક સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આ વિમાન એક રીતે હવામાં ઉડતા અભેદ કિલ્લા સમાન હશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વિમાન એર ઇન્ડિયા 1 અમેરિકામાં તૈયાર થયું છે। આ વિમાન 900 કિલોમીટરની ઝડપે ઉડવાની ક્ષમતા ધરાવે છે અને તે રૂપિયા 1300 કરોડના ખર્ચે બન્યું છે। 1 કલાક ઉડવાનો ખર્ચ રૂપિયા 2 કરોડ સુધી આવે છે। વિમાનમાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને જોડવાનો સોદો ટ્રમ્પની મુલાકાત દરમિયાન થયો હતો। આ વિમાનોના આગમન પછી પીએમ મોદી વધુ સલામત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકશે। વડાપ્રધાનની સુરક્ષા હવે હવામાં પણ અભેદ બનવા જઈ રહી છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદી માટે સુપરજેટ એર ઇન્ડિયા 1 યુએસમાં તૈયાર છે। વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લઈ જવા માટે એર ઇન્ડિયાના 2 સંપૂર્ણપણે નવા બોઈંગ 777-300 જે વિમાન ખરીદવામાં આવ્યા છે, જે સલામતી માટે હવે આ વિમાનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે। સ્વદેશી એરફોર્સ 1 માટે ભારતે અમેરિકા સાથે 1300 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા। આ અંતર્ગત 2 સ્વ સુરક્ષા સૂટ પોશાકો ખરીદવામાં આવ્યા છે। આ સૂટ એર ઇન્ડિયા 1 વિમાનમાં ફિટ કરવામાં આવી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે આ પ્રકારના 2 વિમાનોનો ઓર્ડર આપ્યો હતો, જેમાં એક વિમાન તૈયાર થઈ ગયું છે અને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ વિમાનની તસવીર હવે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે। પીએમનું આ અત્યાધુનિક બોઈંગ 777 વિમાન સંપૂર્ણ રીતે એકીકૃત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીથી સજ્જ છે। તેમાં વિશેષ સેન્સર છે, જે મિસાઇલ એટેક વિશે તાત્કાલિક માહિતી આપશે। જોકે ટ્રમ્પનું વિમાન ઘણી બાબતોમાં એર ઇન્ડિયા 1 કરતાં વધુ અદ્યતન છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ। हाय, कैसी है? बढ़िया। वो तो दिख ही रही है, कितनी फिट हो गई है। ऐसा क्या कर रही है? कुछ खास नहीं, बस योगा और वाघ बकरी ग्रीन टी। वाघ बकरी शुद्ध कावा ग्रीन टी, हर सिप में फिटनेस। गेडिया हैंड सैनिटाइजर 76% इथाइल अल्कोहल, बच्चे भी कर सकते हैं इसका इस्तेमाल। प्रोटेक्ट योरसेल्फ फ्रॉम कोरोना वायरस। आपकी सुरक्षा आपके हाथ में। फॉर डीलरशिप कॉन्टैक्ट आपके नजदीकी मेडिकल स्टोर पर अवेलेबल। खुशियों की गागर, घर घर में सागर, घर घर में सागर रे। उत्सव के स्वाद में चाचा लगाए सागर घी। खुशियों की गागर, घर घर में सागर रे। त्योहार की बहार, सागर घी। બ્રેક બાદ મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે। બાબા બર્ફાનીના પ્રથમ તસવીર સામે આવી છે અને આ તસવીરમાં અમરનાથ ગુફા તેમજ આજુબાજુનો વિસ્તાર જોવા મળી રહ્યો છે। ચોતરફ બરફ છવાયેલો છે અને ગુફાની અંદર બરફના શિવલિંગની રચના પણ થઈ ગઈ છે। જો કે આ તસવીર કોણે લીધી છે તે અંગે માહિતી મળી શકી નથી। 23 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની છે, પણ કોરોનાને પગલે યાત્રા થશે કે નહીં તે હજુ નક્કી નથી। 22 એપ્રિલના રોજ અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રા રદ કરવાની એક પ્રેસ રિલીઝ જારી કરી હતી, જે બાદમાં પરત લેવામાં આવી હતી। સૂત્રો પ્રમાણે શ્રાઇન બોર્ડ આ વખતે કોરોનાને લીધે યાત્રા ફક્ત 15 દિવસની રાખવાની દરખાસ્ત કરી છે। આ દરખાસ્તમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફક્ત બાલટાલ રૂટથી જ તે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે યાત્રાનો પરંપરાગત માર્ગ પહલગામથી જાય છે।
અનલોક 1 નિયમો સાથે શરૂ થઈ ગયું છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આગામી 8 જૂનથી શ્રદ્ધાળુઓ માટે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે। કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે તકેદારી સાથે સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શન કરવા દેવામાં આવશે। મંદિરના દર્શનનો સમય મર્યાદિત રહેશે। સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 સુધીનો રાખવામાં આવ્યો છે। સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે આરતીમાં કોઈ પણ શ્રદ્ધાળુને પ્રવેશ નહીં આપવામાં આવે। નિયમ મુજબ મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક પહેરવાનું રહેશે, પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે તેમજ સેનિટાઇઝ ટનલમાંથી પણ પસાર થવાનું રહેશે। દર્શનની લાઇન માટે જે સોશિયલ ડિસ્ટન્સના રાઉન્ડ કરવામાં આવ્યા છે તે પ્રમાણે જ લાઇનમાં ચાલવાનું રહેશે। બહારથી જે ફૂલો પ્રસાદી સામગ્રી સાથે લઈને આવે છે તે મંદિરના નક્કી કરેલી જગ્યાએ જ પધરાવવાના રહેશે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સામે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે। પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે। આતંકીઓ કંગન ગામમાં છુપાયા હતા અને સુરક્ષા દળોને આ વિશે માહિતી મળતા તેમને ઓપરેશન હાથ ધરીને તેમનું એન્કાઉન્ટર કર્યું હતું। એન્કાઉન્ટર થયા બાદ પુલવામામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી। અબ્દુલ રહેમાન 2017 થી કાશ્મીરમાં સક્રિય હતો, તે 2019ના એન્કાઉન્ટરથી છટકી ગયો હતો। આ સૌથી મોટી સફળતા છે। રિયાઝ નાઇકુ પછી આ એક મોટી સફળતા છે। વધુ 2 આતંકવાદીઓની ઓળખ નથી થઈ, તેઓ સ્થાનિક આતંકવાદી હોઈ શકે છે। ડીએનએ ટેસ્ટ દ્વારા આતંકીઓની ઓળખ કરવામાં આવશે। 30 મેના રોજ સુરક્ષા દળોએ પુલવામાના ત્રાલ વિસ્તારમાં 4 જૈશ આતંકીઓને ઠાર કર્યા હતા। તે સમયે કુલગામ જિલ્લાના ખુદાવાની વાનપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર થયું હતું અને આ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા। લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને કહ્યું હતું કે આ વિવાદને નિવારવા માટે ત્રીજા પક્ષની મધ્યસ્થતાની મંજૂરી નથી। ચીને કહ્યું કે બંને દેશો વચ્ચે સીમા પ્રબંધનને લઈને વાતચીત જ યોગ્ય વિકલ્પ છે, સાથે જ આવી ઘટનાને નિવારવા માટે યોગ્ય મિકેનિઝમ જરૂરી છે। ચીને કહ્યું હતું કે વાતચીતથી મતભેદ નિવારવા માટે બંને દેશો વચ્ચે સંવાદ સારો છે। ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાઓ લિજિયાને કહ્યું કે સીમા વિવાદ મુદ્દે ભારત સાથે ચીનનું સ્ટેન્ડ બિલકુલ સ્પષ્ટ છે। બંને દેશોએ પહેલા પરસ્પર વાતચીત બાદ મહત્વના કરાર લાગુ કર્યા છે। દેશના હાઈ પ્રોફાઇલ બેંક ડિફોલ્ટર્સ વિજય માલ્યાને કોઈ પણ સમયે ભારતને સોંપાઈ શકે છે। માલ્યાના પ્રત્યાર્પણ સામેની તમામ કાનૂની દરવાજા બંધ થઈ ગયા છે અને હવે વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારતને સોંપાશે। વિજય માલ્યાને ગમે તે ઘડીએ ભારતને સોંપાશે। ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ। હવે થોડા દિવસોમાં ભારતની જેલમાં હશે માલ્યા। એન્ફોર્સમેન્ટ વિભાગની એક ટીમ હાલ લંડનમાં। માલ્યાને લંડનથી સીધા મુંબઈ લવાશે। ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ અને કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાને હવે આવનારા દિવસોમાં ગમે ત્યારે ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે। માલ્યાએ છેલ્લા વિકલ્પ તરીકે બ્રિટનમાં રાજ્યાશ્રય માંગ્યો છે, પણ તેના પર બ્રિટન સરકાર કોઈ વિચારણા કરતી નથી। માલ્યાને ભારતમાં લાવવા માટેની તમામ ફોર્માલિટી લગભગ સંપન્ન થઈ છે। એન્ફોર્સમેન્ટ વિભાગની એક ટીમ હાલ લંડનમાં છે અને માલ્યાને ભારત પરત લાવવા માટેનું એક વિમાન પણ તૈયાર રખાયું છે અને માલ્યાને લંડનથી સીધા મુંબઈ લવાશે તથા આર્થર રોડ જેલની ખાસ સેલ પણ તૈયાર છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે માલ્યાના પ્રત્યાર્પણની મોટાભાગની પ્રક્રિયાને બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે અને ગૃહમંત્રી પ્રીતિ પટેલની સહી બાદમાં ફરી એક વખત ટ્રાયલ કોર્ટે માલ્યાને ભારતને સોંપી દેવા માટે બ્રિટિશ પોલીસને આદેશ આપશે। જ્યારે સીબીઆઈની એક ટીમ પણ હાલ લંડનમાં છે। ભાજપ દ્વારા સમગ્ર રીતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। માલ્યા ભારત પરત આવે તે મોદી સરકાર માટે એક મોટી કાનૂની રાજકીય જીત હશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અત્યારે સોશિયલ મીડિયામાં ગર્ભવતી હાથણીના મોતનો મામલો ગરમાયો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો કેરળમાં
ગયા બુધવારે લોકલ લોકોના પરાક્રમને લીધે ગર્ભવતી હાથણીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ હાથણીને કોઈકે ફટાકડા ભરેલું પાઇનેપલ ખાવા આપ્યું હતું. ફટાકડાની વાતથી અજાણ હાથણીએ પાઇનેપલ ખાઈ લેતા તે મોઢામાં ફટાકડા ફૂટ્યા અને તેને ઘણી બધી ઈજાઓ પહોંચી અને ત્યારબાદ આ હાથણીએ જીવ ગુમાવ્યો હતો. જેને લઈને કેરળના ફોરેસ્ટ ઓફિસર મોહન કૃષ્ણને ફેસબુક પર આ હાથણી માટે મલયાલમ ભાષામાં ભાવુક પોસ્ટ લખી. તેમણે કહ્યું કે તે બધા પર વિશ્વાસ કરતી હતી. જ્યારે તેના મોઢામાં રહેલું પાઇનેપલ બ્લાસ્ટ થયું ત્યારે તે પોતાના વિશે નહીં પણ પોતાના બાળક વિશે વિચારી રહી હશે, જેને તે 18 થી 20 મહિના પછી જન્મ આપવાની હતી. ફટાકડાને લીધે તેના મોઢા અને જીભ પર ઘણી ઈજાઓ થઈ. તે આ દર્દ અને ભૂખને લઈને ગામમાં ચાલતી રહી. મોઢાની ઈજાને લીધે તે કંઈ ખાઈ શકે તે હાલતમાં પણ નહોતી. આટલું દર્દ થતું હોવા છતાં પણ તેને ગામમાં એક પણ વ્યક્તિને ઈજા નથી પહોંચાડી. ગર્ભવતી હાથણીને નદીમાંથી રેસ્ક્યુ કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અન્ય 2 હાથી સુરેન્દ્રન અને નીલકંઠનની મદદ લીધી હતી, પણ કોઈ ફાયદો ન થયો. 27 મેના રોજ નદીમાં જ તેને દુનિયાને અલવિદા કહી દીધું. ત્યારબાદ આ હાથણીને ટ્રકમાં જંગલમાં લઈ જવામાં આવી અને જ્યાં તે મોટી થઈ હતી ત્યાં તેના અંતિમ સંસ્કાર કરાયા. પોસ્ટમોર્ટમમાં ડોક્ટરને હાથણીના પેટમાંથી નાનકડું મદન્યું પણ મળ્યું હતું, જે આ દુનિયામાં આવી ન શક્યું. અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મોત થયા બાદ 8 દિવસથી દેખાવો ચાલી રહ્યા છે. મોટી સંખ્યામાં સુરક્ષા બળ તૈનાત કર્યા બાદ હિંસામાં ઘટાડો થયો છે. જો કે દેશના ઘણા રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે હાલ પણ દેખાવો ચાલી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન બાદ અશ્વેત સમુદાય માટે સૌથી વધુ કામ કર્યું છે. તેમણે કહ્યું કે અશ્વેતોના કોલેજોના ફંડ માટે ગેરંટી આપી, ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ લાવવામાં આવ્યું. દેશમાં અશ્વેતોમાં બેરોજગારી, ગરીબી અને અપરાધ દર સૌથી ઓછો છે. તેમણે ડેમોક્રેટ્સના જો બિડેન પર છેલ્લા 40 વર્ષમાં અશ્વેતો માટે કંઈ ન કરવાનો આરોપ પણ લગાવ્યો. દેખાવોને જોતા દેશના 40 શહેરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો. લોસ એન્જલિસમાં કર્ફ્યુ લાગ્યા બાદ નેશનલ ગાર્ડ્સની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવામાં આવ્યા. વિરોધ કરી રહેલા લોકો પોલીસ મુખ્યાલય અને સિટી હોલની સામે મોટી સંખ્યામાં એકત્રિત થયા. પોર્ટલેન્ડમાં 10,000થી વધુ લોકોએ દેખાવો કર્યા. આ દરમિયાન સિએટલે કર્ફ્યુને 6 જૂન સુધી વધારવાની જાહેરાત કરી. ન્યુયોર્કના મેયર બિલ ડે બ્લાસ્ટીઓએ પણ તેને 7 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. ઘણા રાજ્યો પણ આ અંગે વિચાર કરી રહ્યા છે. અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડનું પોલીસના હાથે મોત થયા બાદ 8 દિવસથી દેખાવો ચાલી રહ્યા છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કર્યા બાદ હિંસામાં ઘટાડો થયો છે. જો કે દેશના ઘણા રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે હાલ પણ દેખાવો ચાલી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે મારી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન બાદ અશ્વેત સમુદાય માટે સૌથી વધુ કામ કર્યું છે. તેમણે કહ્યું કે અશ્વેતોના કોલેજોના ફંડ માટે ગેરંટી આપી, ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ લાવવામાં આવ્યું. દેશમાં અશ્વેતોમાં બેરોજગારી, ગરીબી અને અપરાધ દર સૌથી ઓછો છે. તેમણે ડેમોક્રેટ્સના જો બિડેન પર છેલ્લા 40 વર્ષમાં અશ્વેતો માટે કંઈ પણ ન કરવાનો આરોપ પણ લગાવ્યો. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 64,74,124 કેસ નોંધાયા છે, જેમાં 3.82 લાખ લોકોના મોત થયા છે. 30.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. 24 કલાકમાં અહીં 8,536 કેસ નોંધાયા છે અને 178 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,32,277 થી વધારે કેસ નોંધાયા છે અને 5,215 લોકોએ જીવ ગુમાવ્યા છે. રશિયા વિશ્વમાં ત્રીજો સૌથી સંક્રમિત દેશ છે. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.